ચાર શેરીમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી. આરતીમાં દરરોજ 3000 ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે. ધોળકા ખાતે ચાર શેરીમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી. આરતીમાં દરરોજ 3000 ભાવિક ભક્તો ઉપસ્થિત રહે છે. બાળ યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવની જે સ્થાપના કરેલ છે તે 15 વર્ષ પૂરા કરીને 16મા વર્ષમાં આજે ચોથો દિવસ થયેલ છે અને આ નાના બાળકોના સાથ અને હિંમતથી જે દાદા ગણપતિ દાદાનું આગમન કરેલ અને અમારી ચાર પોળ તેનું નામ ચાર શેરી છે અને ચાર શેરી નામ દ્વારા બાળક યુવક મંડળે ચાર શેરી કા રાજા ગજાનન ગણપતિને નામ આપ્યું હતું અને ભાવિક ભક્તોના સાથ સપોર્ટથી આજે અમારા ચાર શેરીમાં 16મું વર્ષ ચાલુ છે અને 2028 સુધીનું ગજાનન ગણપતિ દાદાની મૂર્તિનું બુકિંગ થઈ ગયું છે અને વહીવટના અડધા કરતા કમિટીના મેમ્બરો કાછિયા પટેલ, જયરાજ, ગિરીશભાઈ કાછિયા પટેલ, આશીષ, વાસુદેવભાઈ કાછિયા પટેલ, પિનાકીન, કાંતિભાઈ કાછિયા પટેલ, યોગેશભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. બુંદીનો પ્રસાદ 70 થી 80 કિલો રોજ તાજો બનાવીને ભક્તોને વિતરણ કરવામાં આવે છે અને આરતીનો લાભ લેવા 2500 થી 3000 લોકો ભાવિક ભક્તો દર્શન કરવા પધારે છે અને આ દર્શન ગણેશજીને સવાર સાંજ તેમના વસ્ત્ર બદલી પૂજા કરીને તેમનો શણગાર સજાવવામાં આવે છે અને આગામી કાર્યક્રમોમાં સત્યનારાયણની કથા, દીવડા આરતી, અન્નકોટ અને ગરબાનું આયોજન કરવામાં આવેલું છે. રિપોર્ટર ગણેશ રાવત, YNN ન્યૂઝ, ધોળકા. મેં એક મહારાજ જો અહીંની સેવા કરે, મહારાજ બી જોડી ગયા છે એટલે મહારાજ જોડે આપણે વાતચીત કરીએ. મહારાજ શું કહેવા માંગો છો? મહારાજ બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. ચાર શેરી ધોળકા 15 વર્ષથી ગણપતિ દાદાની મૂર્તિ લાવી અને 1000 માણસ બાલ ગોપાલ સહિત ભક્તિ ભાવથી દાદાની પૂજા અર્ચના ભાદરવા સુદ 14 થી ભાદરવા સુદ 14 સુધી મોટો ઉત્સવ કરવામાં આવે છે. સવાર સાંજ આરતી, પ્રસાદ અને કથા કરીએ છીએ. સાથે સાથે અમે બ્રાહ્મણ તરીકે આ યુવાનોને ફળ અર્પણ કરીએ ભગવાનને. ત્યારે ફળના મંત્રો બોલી એવું ભગવાન પાસે આશીર્વાદ મંગાવીએ છીએ કે ભગવાન. તમારું નામ છે और તમારે આજે જે અહીંયા જે કાર્યક્રમ ચાલે છે કેટલા વર્ષથી ચાલે છે એ અમને. મારું નામ કાછિયા પટેલ જયરાજ ગિરીશભાઈ છે. કાર્યક્રમ આપણે 15 વર્ષ ગણપતિના પૂરા થઈને 16મું વર્ષ આપણું પ્રારંભ થયું છે અને આજે છઠ્ઠો દિવસ છે અને દિવસે ને દિવસે 2500 થી લઈને અત્યારે ભાવિક ભક્તોની ભીડ 3035 પહોંચી છે અને દિવસે ને દિવસે આપણે પ્રસાદનો બી એવો વધારો થઈ રહ્યો છે. અને બીજું આમ જોવા જાવ તો આ એક ચાર શેરી કા રાજા જે કહેવામાં આવે છે, મારો એક જ હેતુ છે પબ્લિકને કે જે આપણે મુંબઈની અંદર આપણે લાલબાગ કા રાજા છે, મુંબઈ દા રાજા છે, સરકાર કા રાજા છે, પબ્લિક બધી ત્યાં જાય છે અને એ બી એક ગણપતિ દાદા આપણા એ જ છે અને એક એ બી રાજા જ છે. પણ આપણો એક જ હેતુ છે કે આજે ગુજરાત ખાતે ધોળકાની અંદર આ બાલ યુવક મંડળે જે આયોજન કર્યું હતું, નાના નાના છોકરા જે 2 થી 5 વર્ષના 5 થી 7 વર્ષના છોકરાઓ શરૂઆત કરી હતી પૈસા ઉઘરાવવાનું અને મૂર્તિ લાયા હતા. પહેલી વાર 8 ફૂટની મૂર્તિ લાયા હતા. ત્યારથી એમના આશીર્વાદથી ને એમના સાથ સહયોગથી સપોર્ટથી અને અમારા પોરનો બધાનો ભેગો એમાં ફાળો થઈને અને આજે 15 વર્ષ પૂરા કરીને 16મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે. અને જોવા Subscribe now and press the bell icon. Never miss an update.